નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। લોકસભા ઇલેક્શનની તૈયારીઓને લઈ જિલ્લા કલેક્ટરની પ્રેસ। જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર 1960 મતદાન મથકો રહેશે કાર્યરત। જિલ્લાના 19,61,924 મતદારોના મતદાન માટે બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા કરાઈ છે તૈયારીઓ। દરેક મતદાન મથક પર 3 પુરુષ તેમજ 1 મહિલા સ્ટાફ રહેશે ખડે પગે। ત્યારે પાલનપુરમાં એક યુવા મતદાન મથક ઊભું કરાશે। હીટ વેવને લઈ 179 મતદાન મથકો પર શેડ નથી, ત્યાં શેડ ઊભા કરવા સહિત પાણી સહિતની સુવિધા ઊભી કરાઈ છે। જિલ્લામાં 23 જેટલી ચેકપોસ્ટ પર અત્યાર સુધીમાં 8,000 કેસ, 10 જેટલા ચલણી નોટોની હેરાફેરીના કેસ, ક્રિટિકલ બૂથો પર CAPF કરાશે તૈનાત। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધીની સાથે બનાસકાંઠા। આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે। તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે। મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે। તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો। એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી, એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનો ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભું થાય। સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે। ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે। છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે। બીજું કે આપણે મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે, એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું। એટલે કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે, જે 13 પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે। અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે। આ પર્વની અંદર આપ લોકો બહોળી સંખ્યામાં સામેલ થઈ આ